જય માતાજી, કેમ છો બધા? મજામાં જ છો? તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં, નવા બ્લોગમાં. તો આપણે અત્યારે 3 વાગે બ્લોગ ચાલુ કર્યો છે. કાલે 2 વાગે કર્યો હતો, એટલે કાલે તો આપણે લાઇટ નથી, એના હિસાબે આજ તો છે ને સવારમાં મારે નવરાય નથી, કામ થોડું ઘણું હતું, એમાં આપણે બ્લોગ નહોતો બનાવ્યો. આપણે જો અત્યારે 3 વાગે બ્લોગ ચાલુ કરી દીધો છે. અને જો હર્ષને પૂરા 2 ભારો જાગી જશે. અને અમારા હર્ષભાઈ જો અહીંયા બેઠા, આવીએ મારા પાસે. અને ફેમિલી હું તમને વાતાવરણ બતાવું છું. હા, વાદળા બહુ હે તાર ફોન ઘડી ખમ દો આગળ. હો તો ફેમિલી હું તમને જો વાતાવરણ હાવ એટલે હાવ ખરાબ થઈ ગયું છે. જો વાદળા હા વરહી વાદળા થઈ જશે. જો છે ને હાવ સાયો આવી જાય છે. વાતાવરણ હાવ બહુ બગડી ગયું છે. મજા આવે એવું નથી કાંશ. તો જો ગાયો અહીંયા ઊભી થઈ ગયું છે. મેં નિરણ નાખી દીધી છે લીલું ખડ. અને બેન જો અમારા અહીં રમે છે, પૂર્વા બેન. તો ફેમિલી હું બપોરે નાઈ દઉં ઘડી ખરી બેટા, માથું ઓળાવા નવરાય ન આવી. ફોન તો રોટલી વઘારેલ ખાય ને, રોટલી વઘાર દઉં તો ખાય ને, પછી દઉં ફોન. હો ભાઈ છે ને કાંઈ બપોર પેલા કાંઈ ખાધું નતું, દૂધ પીને હોઈ ગયો. મારે હજી દમનું દળવાનું છે. પેલા ઘંટી ચાલુ કરી દઉં, સેટી પર પીડો લેતો. હા તો છે ને પેલા ઘંટી ચાલુ કરી દઉં, પછી હર્ષને રોટલી વઘાર દઉં ને એ ફોન જોતો જોતો ખાઈ લઈ. તો કાંઈ નહીં, હાલો અમારી બેન જો રમે છે. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હજી કેમ છો બધા? મજામાં જ છો? તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં, નવા બ્લોગમાં. તો આજ જો બીજો દિવસ થઈ ગયો છે. કાલ પછી આપણે બ્લોગ લેવાનો કંઈ ટાઈમ નહોતો રહ્યો. તો આજ છે ને કેટલા વાગી ગયા, 10 ઉપર થઈ ગયું. 10 આમ તો 10 વાગ્યા જ તે. મેં ઘર સાફ કરવાનું કામકાજ લીધું છે. પહેલાં બધું વાસણ નાસ્તો કરીને વાસણ ને ધોઈને એ બધું કામ પતાવ્યું. પછી જો મેં રૂમ સાફ કરવાનું બધું ખોલ્યું છે. સાહેબ ને સવારમાં નાસ્તો બનાવી દીધો, એટલે એ જમીન જો નાસ્તો કરીને એ જશે કામે. ને પૂર્વા ને હર્ષ ને જો દાદીમાં લઈને જશે રમવા. હું છે ને ઘર સાફ કરું છું. આમ તો ક્યારની સાફ કરું છું છે ને. જો આ બધું મેં સાફ કરી નાખ્યું છે ઉપર ચડી. જો બધું એટલું ગોઠવું છે ને, જો આ બધું અહીં સેટી ઉપર પડ્યું ને, આ બધું ગોઠવવાનું છે. હજી ગોદડા જો અહીં હિંદોળે નાખી દીધા છે. અને હજી આ બધું વાળવાનું ને એવું બધું બહાર કામ પછી બાકી જ છે બધું. તો હાલો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. અને રાંધવાનું આપણે શાક બનાવી નાખ્યું છે, હરગવાનું મસ્તનું કઢી બનાવી નાખી. રોટલા બાકી છે. તો હર્ષની દુકાને જશ ભાગ લેવા ને રમશે ને તો રમાડશે ત્યાં અમે દાદાને. તો કાંઈ નહીં, હાલો આપણે કન્ટિન્યુ રહેજો. 2 ભરોને લઈને જશે ને તો ફટાફટ સાફ કરી નાખું. પછી ઓલા રૂમનો વારો છે. એ રૂમમાં વાસણ છે ને એટલે થોડીક વાર લાગે એમ છે. એટલે પહેલાં આ રૂમ સાફ કરી નાખીએ, પછી ઓલું રૂમ, અને પછી ઓસરી સાફ કરી નાખવી. તો કાંઈ નહીં, હાલો કન્ટિન્યુ રહેજો. ફટાફટ હું કરવા માંડું કામ. તો ફેમિલી જો મસ્ત મજાનું બધું સારું કરી નાખ્યું છે. અને હજી પૂરવાના હર્ષ નહીં તો આવ્યા નથી. કેટલા 11:30 પોણા 12 જેવું થઈ ગયું ને. મારે રોટલા બનાવવાના છે. તો જો મસ્તનું શાક તો કરી નાખ્યું છે. આ પંખો છે ને એ મારે અહીંયા ઉપર ચડાવવાનો છે, ઉનાળામાં કાઢવાનો છે. એટલે એને મારે માળીએ ચડાવવાનું છે. પણ હવે પેલા રોટલા બનાવી નાખું ને પછી આપણે માળીએ ચડાવી નાખું. જો આ બધું મસ્તનું ઓલું થઈ ગયું છે. અને જો આ સેટી ઢાંકી હતી ને તો એ આપણે લઈ લઈને ઉપર છે ઓલું ઝાડા ને એવું બધું ખર્યું છે. તો એ આગળ હું ભેગું કરી બહાર ખંખેરી આવું. અને પછી રોટલા બનાવી નાખો. હાલો મોડું થઈ જાય. આપણે હર્ષના પપ્પા આવી જાય, પૂરવાના હર્ષ આવી જાય 2 ભારો. તો રોટલા પહેલાં કરી નાખું. તો ફેમિલી જો અત્યારે 9:30 વાગી ગયા અને હર્ષના પપ્પા રનિંગ કરીને આવ્યા. અને ક્યારે થોડીક કસરત કરી અને જો વાળું કરવા બેઠી જશે. ને વાળુમાં છે જો તુવેરનું શાક બનાવ્યું છે. અને જો એ તમે શું ખાવા મળે? હા, ઢેફલી છે ગુંદરવાળી. અને આ ભાઈ જો અહીંયા ફોન જોવે છે. અને બપોર પછી આપણે ત્યાં બ્લોગ લેવાનો ટાઈમ નહોતો રહ્યો ને અત્યારે વાળું કરવા બેઠી જાય છે. ચાલો આપણે વાળું કરી લઈએ. ટાઈટ એટલી છે ને, વાદળા તૂટ્યા ને એટલે ટાઈટ ફૂલ પડી છે. એટલે બહાર પવન છે. પૂરવા 12 વાગી લઈ આવો. જાવ તો નીચે વહી ગઈ.
બાઠા નાખતા કાંઈ ને હાલો વાહ કરી લઈએ અરે